માહોલ જામ્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। રવિવાર હોવાથી વાહન ચાલકોને પણ વરસાદી માહોલનો આનંદ મળ્યો હતો। તસવીરો ગાંધીનગરથી આવી રહી છે। ગાંધીનગર શહેરમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। ઘણા સમયથી જે ભેજવાળું અને ઉકળાટવાળું વાતાવરણ હતું, તેનાથી નાગરિકોને રાહત મળી। નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો છે। બેફામ ડમ્પર ચાલકે કારને અડફેટે લીધી। કાર પલટી મારી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી। પાછળથી આવતા વધુ એક ટ્રકે ટક્કર મારતા 3 લોકોને ઈજા પહોંચી। દમણથી નંદુરબાર જતા પરિવારને અકસ્માત નડ્યો। ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। ડમ્પર અને ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયા છે। તો પાછળથી ટ્રકે ફરી ટક્કર મારતા 3 લોકો ઘવાયા। 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં આખો અકસ્માત જે સીસીટીવીમાં કેદ થયો છે, અને બીજી તસવીરમાં પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને ટ્રાફિક વ્યવહાર છે એ પૂર્વવત કરાવ્યો હતો। બેફામ ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા આ અકસ્માત થયો। આ તરફ કચ્છના ગાંધીધામના અંતરજાળ નજીક તળાવમાં ડૂબી જવાથી 2 યુવાનોના મૃત્યુ થઈ ગયા। ઘરેથી બાઇક ધોવાનું કહીને બંને યુવાનો નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી, જ્યાં તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવ્યા। જે બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી। આ બનાવમાં સંજય મોદી અને ઈશ્વર મોદી નામના યુવકના મૃત્યુ થયા છે। હાલમાં બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે। 2 યુવાનોના મોતથી અંતરજાળ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। રાજકોટમાં મોમિનોઝ રેસ્ટોરન્ટમાં બબાલ થઈ ગઈ। અહીંયા 3 શખ્સોએ મફતમાં ભોજન ન આપતા બબાલ કરી પોતાના જ માથાના વાળ ભોજનમાં નાખ્યા। રેસ્ટોરન્ટની બેદરકારી બતાવી ખોટી રીતે બબાલ કરી। સાધુ વાસવાણી રોડ પરની આ ઘટના છે, જે ચોંકાવનારી પણ છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રેસ્ટોરન્ટ સંચાલકે સીસીટીવી ચેક કરતા આ શખ્સોની કરતૂત સામે આવી। તસવીરોમાં જોઈ શકાય છે કે જે વ્યક્તિઓ છે તેઓ પોતાના માથાના વાળ જે છે એ આ ભોજનમાં નાખી રહ્યા છે, જેથી તેઓ બદનામ કરી શકે રેસ્ટોરન્ટના સંચાલકને। આ પ્રકારના ચોંકાવનારા અહેવાલ રાજકોટથી છે। સાધુ વાસવાણી રોડ પર આવેલ મોમિનોઝ રેસ્ટોરન્ટમાં બબાલ કરી મફત ભોજન ખાવું હતું આ શખ્સોને, અને મફત ભોજન ન આપતા બબાલ કરી। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, આ જે શખ્સો દેખાઈ રહ્યા છે સીસીટીવીમાં, શું તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા? જી ચોક્કસથી પંકજ, આ ગઈકાલ રાતની આ સમગ્ર ઘટના છે ને આજે આ મામલે જે છે એ રેસ્ટોરન્ટના માલિક છે તે થોડી વારમાં નિવેદન આપશે। ખાસ કરીને જે રીતના લોકો જ્યારે જમવા જતા હોય છે અને જો ભોજનમાંથી વાળ નીકળે તો તે ભોજન છે રેસ્ટોરન્ટ માલિક ફ્રીમાં આપી દેતા હોય છે, ત્યારે આવું જ મફતનો જમવાની જે છે લાલચ સાથે 3 શખ્સો ગયા હતા। સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી મોમિનોઝ હોટલ જે છે હોટલમાં ગયા હતા અને ત્યાં પોતાના જ વાળ છે તે ભોજનમાં નાખ્યા હતા, અને ત્યારબાદ એવું સાબિત કર્યું હતું કે જે છે તેમને જે ભોજન મગાવ્યું હતું તેમાંથી આ વાળ આવ્યા હતા। આ મામલે 3 શખ્સોએ જે છે રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બબાલ પણ કરી હતી। મોડી રાત્રે જે છે ધમાલ પણ કરી હતી, પરંતુ અંતે જ્યારે સીસીટીવી ફૂટેજ રેસ્ટોરન્ટના માલિક દ્વારા ચેક કરવામાં આવતા આ શખ્સ છે તેમની કરતૂત સામે આવી હતી। તે પોતાના વાળ છે તે પોતાના જ હાથેથી માથામાંથી તોડી અને ભોજનમાં નાખતો દેખાય છે, ત્યારે આ શખ્સો છે 3 શખ્સો તેમની આ કરતૂત સામે જે છે એ ફટકાર પણ વર્તી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢમાં 32 વર્ષીય પરિણીત યુવકે આપઘાત કરી લીધો। આપઘાત પહેલા યુવકે બનાવેલો અંતિમ વિડીયો સામે આવ્યો, જેમાં મૃતક દ્વારા પત્ની પર આક્ષેપ કરવામાં આવ્યા। 24 દિવસ પહેલા જ મૃતકના લગ્ન થયા હતા। બીમાર છે તેમ કહી પિયર રોકાવા ગઈ હતી યુવતી। અવારનવાર બોલાવવા છતાં ઘરે ન આવતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી। પરિવારજનોએ મૃતક યુવકની પત્ની અને તેના મામાને કડક સજા કરવાની માંગ કરી। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એના 2 જલ છૂટી ગયા છે, બરોબર। એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં, કે આ તારું છે ને લગ્ન પછી છોડાવશે, અને આ મામો દીકરી 2 ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે, બરોબર। એટલે એને સજા થવી જોઈએ, તો જ મારી આત્માને શાંતિ મળશે, બરોબર। તા લગન મારી આત્માને શાંતિ નહીં મળે। એના મમ્મી તો પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો, અને 24 દિવસ પહેલા જ હજુ તો આ યુવકના લગ્ન થયા હતા। આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। મારા ભાભી સમજ્યા જ નહીં, પછી એને છેલ્લે નિર્ણય લીધો એને કે મારા ભાઈને એમ કીધું પિયુષને કે તું અહીંયા આવી જા, જયપુર રહેવા આવી જા ઘર જમાઈ,
તો હું તારી સાથે સંબંધ રાખું, બાકી હું તારી સાથે છૂટાછેડા હું લઈ લઉં. એટલે આની સજા છે ને એ બે મામા દીકરીને બધી ઝાડમાં ફસાવાની છે અમને. એની આ બધી સજા થાય ને નમ્ર વિનંતી મારી ના, જેથી કોઈ બીજા છોકરા આ પગલું ભરી શકે નહીં. સોશિયલ મીડિયામાં તેમને લખેલી સુસાઇડ નોટ અને જે 5 ફીટનો જે વિડીયો બનાવેલો છે તે વાયરલ કરવામાં આવેલો, જેમાં પોતાની આ મૃતક પિયુષભાઈ છે તેમણે પોતાની પત્ની અને તેના મામાજી ઉપર આક્ષેપો કરેલા. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બળવંત ખાબડ સામે વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે. ભાણપુર ગામમાં મનરેગા હેઠળ મંજૂર કામોમાંથી 11 કામો કરાયા ન હતા. મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની એજન્સીને 33.86 લાખ રૂપિયાનું માલ સામાનના બિલ પેટે ચૂકવણું કરી દેવાયું. જામીન પર મુક્ત થયેલ બળવંત ખાબડને ફરીથી ધરપકડ કરી લેવાતા ખળભળાટ મચી ગયો છે. દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે મનરેગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં એક વધુ એફઆઈઆર થઈ છે, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચૂકવણી અને પેમેન્ટ લગતની વાત છે. જે ફરિયાદ અન્વયે તપાસ કરતા મળેલા પ્રાથમિક પુરાવા આધારે બળવંત ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. રાશન કાર્ડનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત થયું છે. તેના માટે સરકાર મહત્તમ પગલાં લઈ રહી છે. ત્યારે લોકોને આ મામલે જાગૃત કરવા માટે એટલા જરૂરી છે. આદિવાસી વિસ્તાર એવા અંબાજીના દાતા પંથકમાં એક વ્યક્તિએ અનોખી પહેલ હાથ ધરી. ગરીબ અને નિરાધાર લોકોને 1000 કિલો ઘઉં વિતરણ કરી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તાકીદે કરાવી લેવા અપીલ કરી. અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર એન.જે. ચૌધરીને તેમના ખેતરમાં ઘઉંનો સારો પાક થતાં અનોખી પહેલ સૂચી અને લોકોમાં ઈ-કેવાયસી માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો. ગરીબ અને વિધવા મહિલાઓને 10 તો કોઈને 20 કિલો નિઃશુલ્ક ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો. ઈ-કેવાયસી લોકો નહીં કરાવે તો જેમનો રેશન કાર્ડનો જથ્થો જે પુરવઠા આપે છે એ જથ્થો સરકાર 100 ટાઈમમાં બંધ કરવાનું વિચારી રહી છે. જેથી અમે અમારા ખેતરમાં સારો પાક થયેલો ઘઉંનો એ અનુસંધાને અમે જરૂરિયાતમંદ અતિ ગરીબ જેને વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન મળે છે એવા લોકોને 20-20 કિલો ઘઉં આપી અને ઈ-કેવાયસી બાબતે અમે જરૂરી સમજણ આપી, બરાબર. અને એ લોકોને મદદ કરવાની અમારી એક ભાવનાથી અમે આજે 50 મણ ઉપરાંત ઘઉંનું વિતરણ કરેલ છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ફંડ્સ મહીસાગર જિલ્લામાં આદિવાસી દાખલાનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો. કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે. વર્ષ 2023માં મામલતદારની ગેરહાજરીમાં જે પંડ્યાએ એક જ દિવસમાં 357 આદિવાસી જાતિના દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી. આ મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે નાયબ મામલતદાર જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તપાસમાં ખુલાસો થયો છે કે કડાણા મામલતદાર કચેરીમાં જાતે બની બેઠેલા મામલતદારે અડધા દિવસમાં જ 357 આદિવાસી હોવાના દાખલા ઇસ્યુ કરી દીધા હતા. આરોપી પંડ્યાને આદિવાસીઓને દાખલા આપવાનો અધિકાર ન હતો, છતાં ઉપરવટ જઈને જે દાખલા ઇસ્યુ કર્યા તે હકીકતે